જી, તો સરકાર જે છે તે હવે જીએસટી નોટિસોનું સરળ અને ઝડપી નિરાકરણ આવે તે માટે પ્રક્રિયાને સરળ બનાવવાનું કામ કરી રહી છે. ડીજીજીઆઈની નોટિસ સમાધાનની જે પ્રક્રિયા છે તે હવે સરળ બનાવવામાં આવશે તેવી માહિતી આજે એક આપણને મળી રહી છે. રિવિઝન અને અપીલ માટેના જે નિયમો છે તે પણ તેમાં નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ જીએસટીની જે શો કોઝ નોટિસ જે છે તે બિઝનેસમેનને કે કોઈ પણ વ્યક્તિને આપવામાં આવતી હોય છે તેનું આ ઝડપી સમાધાન માટે નવું મેકેનિઝમ લાવવાની જે પ્રક્રિયા છે તે સરકારે અહીંથી શરૂ કરી દીધી છે. આ સાથે જ બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ઈ કોમર્સ, એફએમસીજી જે કંપનીઓ છે તેને આનાથી ખૂબ જ ફાયદો થશે તેવી એક માહિતી આજે આપણને બનતી દેખાઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના જે જીએસટી અધિકારીઓ છે તેમને પણ સર્ક્યુલર આપી અને આ માટેની પ્રક્રિયા સરળ બનાવવા માટેનું જે કામ કરવાની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. સીજીએસટીના એક્ટ સેક્શન 107 અને 108ના જે નિયમોમાં મેકેનિઝમ છે તેને પણ સરળ કરવાની વાત અહીંથી સરકાર કરી રહી છે. એટલે કે હવે જો કોઈ જીએસટી ડિસ્પ્યુટ થશે તો તેની સમાધાનની જે પ્રક્રિયા છે તે ખૂબ જ સરળ થઈ જશે. જી.